માર્ગ અને મકાન વિભાગની કરોડો રૂપિયાની ખર્ચેલ ગ્રાન્ટમાંથી બનાવેલ ખેડા મહુધા ટી પોઈન્ટથી અમદાવાદ રાસ્કા હદ વિસ્તારના રોડ રસ્તા મોતના ખાડામાં પરિણમ્યા છે। નેશનલ હાઈવે રોડને નવીનીકરણ કરી આઇકોનિક ફોરેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે રોડ બનાવ્યો હતો। ખેડા જિલ્લામાં સામાન્ય વરસાદમાં આઇકોનિક રોડ ધોવાઈ ગયો હતો। મહત્વની બાબત તો એ છે કે રોડ બને 22 દિવસ થયા નથી ને મહુધા બોડી રૂટ મોટા ભાગે ધોવાઈ ગયો હોવાથી આ રૂટ પર અકસ્માત સર્જાયો હતો। 3 નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા હતા। ગેસ સ્ટેશન પાસે આ દુર્ઘટના બનતા ડિવાઈડર તેમજ નાઇટમાં મોટા વ્હીકલોના ડીપર લાઇટ કે મેઇન લાઇટથી અંજાઈ ન જાય તે માટે મૂકેલા પ્લાસ્ટિકના બેડિકેટિંગ સુદ્ધા તૂટી ગયા હતા। આ તો ડાકોરથી બોડી એટલે 7 કિલોમીટરના રૂટની વાત છે। અલીણાથી મહુધા, સિંહુજથી ખાતરજ ચોકડી મહેમદાવાદનો આઇકોનિક રોડ તૂટીને બેસી ગયો છે। ત્યાંથી રાસ્કાના રોડ પણ દયનીય હાલતમાં છે। આમ આ રોડ તૂટી જવાથી ઘણા એક્સિડન્ટ તેમજ 3 મોત ડાકોર પોલીસ ચોપડે નોંધાયા છે। સરકાર પાસે સાંઠગાંઠ ધરાવતા કોન્ટ્રાક્ટરોનો વાળ પણ વાકો થતો નથી। આમ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં પ્રજાના ટેક્સના નાણાં પાણી અને ખાડામાં જતા રહે છે। કહી શકાય કે લાગતા વળગતા ધારાસભ્યો તેમજ અધિકારીઓની સાંઠગાંઠથી સુચારુ ભ્રષ્ટાચારે માજા મૂકી છે। અમદાવાદથી ડાકોર પવિત્ર યાત્રાધામને જોડતો આ મુખ્ય માર્ગ તેની દયનીય સ્થિતિ આ રૂટ પરથી પસાર થતા કોઈ પણ ધારાસભ્યોને આ ખરાબ રોડ દેખાતો નથી। મારું નામ ધર્મેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ, હું બોરડી તાલુકો ઠાસર જિલ્લો ખેડાનો વતની છું, માજી સરપંચ છું। હાલ જે આ રોડની પરિસ્થિતિ છે, આ જે બોરડીવાળો અને ડાકોરવાળો, એ બાબતે શું કહેશો? આ પદયાત્રીનો રસ્તો છે સાહેબ। અહીંયા વાહનોની ને યાત્રાળુઓની અવર જવર કાયમ રહેતી હોય છે, પણ હવે મહિના પહેલાં જ આ રોડને બનાવવામાં આવેલો, પણ તરત ને તરત ઉખડીને ખાડા પડી ગયા છે। હવે એક એક્સિડન્ટ થયો અકસ્માત અર્ટિગા ગાડીનો, તે 3 ગોમટા ખાઈને હોમે સાઈડે પડી, 3 જણના મૃત્યુ થયેલા। શું આમ સરકારને શું કહેવા માગો છો આ બાબતે? સરકારને હું એ જ કહેવા માગું છું કે રસ્તા જે બનાવવામાં આવે છે એ સારા બનાવવામાં નહીં આવતા, માલ જે વાપરવામાં આવે છે એ સારી ક્વોલિટીનો વાપરવામાં નહીં આવતો। તો આ અમુક ધ્યાન આપવામાં આવે, સરકાર ધ્યાન દોરે, કોન્ટ્રાક્ટ કરવાનો, સારો માલ વાપરે, સારો રસ્તો બને એવી અમારી વિનંતી છે। દશરથભાઈ ચૌહાણ, દુદાભાઈ, ગામ અમૃતપુરા। દશરથભાઈ કયા ગામના છો? અમૃતપુરાના। અને અહીં શું ધંધો કરો છો? હું અહીંયા દુકાન કરું છું। હા, આ રોડ માટે શું કહેશો? આ રોડ માટે હું એવું કહીશ કે આ રોડ છે ને, અહીંયા વાસણનો બહુ પ્રસાર બહુ થાય છે, અને આ રોડ ઉપર એ માલનો એ લોકો અવર જવર એને જ માલ પથરે છે, અને આવીને પાછા એને જ માલ પથરીને એને દિવસે કાયમિક માટે એને જ માલ વાપરે છે। એટલે શું આ રોડ વિશે કહેવા શું માગો આપ? આ રોડ માટે હું કહેવા માગું છું એમ કે સરકાર તો ઘણું એવું ઉદ્યોગ કરે છે, પણ આ લોકો કોન્ટ્રાક્ટરો એવા છે કે સારો માલ વાપરતા જ નથી। અહીં પહેલાં કોઈ ઘટના બનેલી છે આ રોડ પર? આ રોડ ઉપર એવી ઘટના બની હતી, એક અર્ટિગા ગાડી છે ને તે પલટી મારી ગઈ, 3 જણોનો મૃત્યુ થઈ ગયા છે। એટલે આ રોડને લીધે જ થયું છે? અહીંયા ખાડા પડી ગયેલા, એ ખાડાને લીધે અહીંથી ગાડી 3 ગુલામટી ખાઈને અને પેલી રોડની પેલી તેડી નીકળી ગયેલી। ભદ્રેશ પંડ્યા। હાલ અત્યારે જે રોડ ઉપર ઊભા છો કયો રોડ કહેવાય? એ ડાકોરથી મહુધા ચોકડી ને કપડવાની બાજુ જાય છે એ રોડ છે। શું કહેશો આ બાબતે? આ બાબતે હજુ 2 મહિના નથી થયા રોડ બનાવ્યા અને તૂટી ગયા છે, જે દુઃખદ કહેવાય। બહુ તંત્રનું ખરાબ કહેવાય। આટલું બધું સારું ના કહેવાય કે 2 જ મહિનામાં રસ્તા તૂટી જાય તો કેવી રીતે બનાવ્યા છે? કોન્ટ્રાક્ટરને જવાબદારી હોય, એની જવાબદારી હોય ને, પણ કોઈ પણ કોન્ટ્રાક્ટરે બનાવ્યો હોય તો એની પણ જવાબદારી હોય કે ના હોય, બરાબર છે? એની પર સખત પગલાં લેવા જોઈએ અને દંડ કરીને રોડ સરખા કરવા જોઈએ એવી આશા રાખીએ છીએ અમે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।